ધોરણ 10 આવતીકાલે તમારે વિજ્ઞાનનું પ્રી બોર્ડનું પેપર છે. આપણે 2 વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે, વિભાગ ડી અને વિભાગ સી. આ 2 વિડીયો તમે જોઈ લીધા, એનો મતલબ મિનિમમ તમારા 50 માર્ક્સ આવી જશે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સાથે સાથે સી અને ડીમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એ પણ હું તમને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 13 પ્રશ્નો પૂછાશે અને એનામાંથી તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? 9 પ્રશ્નો લખવાના છે. તો 9 દુ કેટલા થાય? 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. તો સૌથી પહેલા જે તમારું પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એનામાંથી કયો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે? તો ઓક્સિડેશન પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધની પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે, એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે તમારા છેલ્લા 2 પ્રશ્ન છે ક્ષારણ અને ખોરાપણું, એ કરી દેજો. એના પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? લોખંડની વસ્તુને આપણે કેમ રંગ લગાવીએ છીએ? તો કાટ ના લાગે એના માટે. તો પહેલા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના સિવાય ઉષ્મા શોષક ક્ષેપક, એનો તફાવત, અને વિઘટન, સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, આ તમે કરી દેજો. કારણ કે વિભાગ બીમાં એક પૂછાશે અને વિભાગ સીમાં એક પૂછાશે. તો 4 પ્રક્રિયાઓ, ઉષ્મા શોષક ક્ષેપક અને તમારે ક્ષારણ અને ખોરાપણું, આટલું તમારે પહેલા ચેપ્ટરમાંથી કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ તો એમાં આ પ્રશ્ન તમે કરી દેજો કે પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ખાટા પદાર્થો કેમ ના રાખવા જોઈએ. એના સિવાય તમારે પીએચ વાળો પ્રશ્ન કરવાનો છે, તટસ્થીકરણ વાળો કરવાનો છે, આ દ્રાણેન્દ્રિય સૂચક વાળો કરવાનો છે. અને વિભાગ ડીમાં બરાબર ટોટલ 2 પૂછાવાના છે. તો 5 બનાવટ વિદ્યાર્થી મિત્રો તમારે કરવી જ પડશે, કારણ કે એનામાંથી એક કાં તો 2 તમારે વિભાગ ડીમાં પૂછાશે. બરાબર, એકાદ દૂધ વાળો પ્રશ્ન તમે કરી દેજો. પીએચ નું મહત્વ તમારે કરવાનો છે. બરાબર, બીજા ચેપ્ટરમાંથી, કારણ કે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે વિભાગ ડી માટે. જો આપણે પ્રકરણ નંબર 3 ની વાત કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ સોડિયમ વાળો પ્રશ્ન કરી દેજો. ધાતુ અધાતુનો તફાવત તમારે કરવાનો છે, કારણ કે એ તમારી પરીક્ષામાં કાલે પૂછાશે. એ ભૌતિક ગુણધર્મોના આધારે પૂછાય, રાસાયણિક ગુણધર્મોના આધારે પૂછાય, અથવા તો અપવાદ વાળો પૂછાય, એ તમે કરી દેજો. ઉભયગુણી ઓક્સાઇડ વાળો તમે એક પ્રશ્ન કરી દેજો. બરાબર, ત્રીજા ચેપ્ટરમાંથી. ચોથા ચેપ્ટરમાં જોવા જાવ તો એને તમે સ્કીપ કરશો તો ચાલશે. આ સાબુ ડિટર્જન્ટ વાળો કરવો હોય તો તમે કરી દેજો. બરાબર, ચલો. એના પછી 5મા ચેપ્ટરમાં જોવા જાવ તો એ ચેપ્ટર પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ ડી માં 2 પ્રશ્ન પૂછાશે. પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, હૃદય વાળો પ્રશ્ન છે. બરાબર, આ બધું વિભાગ ડી માં પૂછાય. પણ વિભાગ બી માં નાના નાના પ્રશ્નોમાં જોવા જઈએ તો જારક અજારક શ્વસન છે, ધમની શિરાનો તફાવત છે, એના સિવાય સ્વયંપોષી વિષમપોષીનો તફાવત છે, પ્રકાશ સંશ્લેષણ વાળો છે. બરાબર, એના સિવાય આપણા પાચન તંત્રમાં જે ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા છે. બરાબર, તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 5 માટે. એના પછી જો આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો આ ડાયાબિટીસ વાળો પ્રશ્ન તમે કરી દેજો. એના પછી ડોક્ટર આપણને આયોડિન યુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપે છે. એના પછી છે મનુષ્યમાં વૃદ્ધિ સાથે અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ. બરાબર, તો આ 4-5 પ્રશ્ન તમે કરી દેજો. બરાબર, જે અમે અંડરલાઈન અથવા સ્ટાર કર્યા છે. એના પછી 7મા ચેપ્ટરમાં જોવા જાવ તો આ પ્રશ્ન છે છોકરાઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ તમારો સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન, સ્વપરાગનયન, પરપરાગનયન, આ ઋતુસ્રાવ વાળો પણ તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બીમાં અથવા સીમાં પૂછાઈ શકે છે. 8મા ચેપ્ટરમાં જોવા જાવ તો તમારે લિંગ નિશ્ચયન વાળો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, ત્રીજો પણ તમે કરી દેજો. ચેપ્ટરમાં આ 2 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રકાશના પરાવર્તન વક્રીભવનની વ્યાખ્યા અને એના નિયમો. એના સિવાય અંતર્ગોળ અરીસાના ઉપયોગો, બહિર્ગોળ અરીસાના ઉપયોગો, એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી જો આપણે 10મા ચેપ્ટરની વાત કરીએ તો એમાંથી મેઘધનુષ્ય વાળો પ્રશ્ન પૂછાઈ જાય વિભાગ સીમાં. વિભાગ બીમાં તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી. એના પછી તમારી લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ, એ વિભાગ સીમાં અથવા ડીમાં પૂછાશે. પ્રકાશનો રંગ લાલ શા માટે રાખવામાં આવે છે ભયદર્શક સિગ્નલોમાં, એ પૂછાઈ જાય. 11મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો જે તમારા સૂત્ર છે
કે V બરાબર IR ઓહમનો નિયમ છે, બરાબર. I બરાબર શું થશે? Q/T થશે. V બરાબર W/Q થશે. તો આ પ્રમાણે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. જેમ કે પહેલા નંબરનો પ્રશ્ન I બરાબર Q/T સૂત્રથી થઈ જશે. એના પછી બીજા નંબરનો જે મેં હમણાં કીધું V બરાબર W/Q એનાથી થઈ જશે. એના પછી વાહકનો અવરોધ જેને આપણે કેપિટલ R વડે દર્શાવીશું એનો એકમ શું થશે? ઓહમ થશે. તો બધાના સૂત્ર SI એકમ એ તમે કરી દેજો. ઓહમનો નિયમ છે. આ લંબાઈ ઉપર આધાર રાખશે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. એના પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર, સમાંતર જોડાણ આપણે ઘરમાં હશે તો એના ફાયદા શું છે? શ્રેણી જોડાણ, બરાબર. એના સૂત્ર છે એ વિભાગ C માં પૂછાશે. 12મા ચેપ્ટરમાં જોવા જઈએ તો એક અર્થિંગ વાયર વાળો કરી દેજો. એના સિવાય પહેલા નંબરનો પ્રશ્ન પણ સારો છે, કઈ સાવધાની રાખવી જોઈએ, બરાબર. આ બીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, છેદતી નથી, નહીં પૂછાય. આ પણ નહીં પૂછાય. એના પછી 13મું ચેપ્ટર આપણા પર્યાવરણની વાત કરીએ તો જૈવિક વિશાલન છે, ઓઝોન વાળો પ્રશ્ન છે, કચરાના જે પ્રકારો છે. એના પછી આપણે કચરાઓ કઈ સમસ્યા ઉત્પન્ન કરે છે એનું નિવારણ, બરાબર. વિઘટકોની ભૂમિકા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિભાગ C અને D ના તો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો વિભાગ B, જો વિભાગ A જોતું હોય તો પણ તમે મને જણાવજો. બીજા 2 વિડીયો છે અપલોડ કરી દીધા છે, પણ તમે જોઈ લેજો. તો કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.